પૂછું કૃષ્ણએ મને કે મદ મુસ્કાન સાથે બોલને શું વાત છે, આજે કેમ ઉદાસ છે? મેં કહ્યું મારા જીવનમાં સંઘર્ષ કેમ, ઉદ્દેશ્ય શું મારા જીવનનો? મારી સામે જોઈ હસી પડ્યા મુરલીધર, બોલ્યા જાણે છે તું, હું જન્મ્યો એ પહેલાં જ મને મૃત્યુ આપવા તૈયાર હતા મારા મામા જ. હું જન્મ્યો જેલમાં, જીવન આખું સંઘર્ષમાં, દરેક ડગલે પડકાર. જન્મતા સાથે જ માંથી થયો અલગ, 12 વર્ષ ગોકુળથી અલગ. જેણે પ્રેમ આપ્યો એ માં યશોદા, જેને પ્રેમ આપ્યો એ રાધા, ગોપીઓ અને ગોવાળોને પણ છોડ્યા. મથુરા છોડ્યું અને દ્વારકા પણ વસાવ્યું. જીવનમાં આટલો સંઘર્ષ તો પણ કોઈને જન્મ કુંડળી નથી બતાવી. ના કોઈ ઉપવાસ કર્યા, ના ખુલ્લા પગે ચાલવાની બાધાએ માની, ના ઘરની બહાર લીંબુ મરચાં લટકાવ્યા. મેં તો યજ્ઞ કર્યા ફક્ત અને ફક્ત કર્મનો. યુદ્ધ મેદાનમાં જ્યારે અર્જુને ધનુષ બાણ નીચે નાખ્યા, ના અર્જુનના જન્માક્ષર જોયા, ના કોઈને મુહૂર્ત જોયું, ના તો કોઈ દોરો કે તાવીજ આપ્યા. બસ એને એટલું જ કહ્યું, આ તારું યુદ્ધ છે, તારે જ કરવાનું છે. હું માત્ર તારો સારથી, કર્મ માત્ર તું કર, માર્ગ હું બતાવીશ. મારું સુદર્શન ચક્ર ચલાવીશ, સંહાર કરીશ સખત આખી કૌરવ સેનાનો. પણ તારું ધનુષ બાણ ઉપાડ, તારા તીર તું ચલાવ. હું આવીને ઊભો રહીશ કોઈને કોઈ સ્વરૂપમાં, તારા પડખે તારી સાથે, તારો સારથી બનીને. દુનિયાની તકલીફોમાં તું જાણે લડ, હું હંમેશા તારી આગળ ઊભો હોઈશ. તું સારા કર્મ કર, તારી તકલીફોને હું હળવી કરીશ. બસ હું આવું ત્યારે ઓળખજે મને તું. મારી ગીતાનો સંક્ષિપ્ત સાર, નથી જોતા તારા કોઈ ઉપવાસ, કોઈ માનતા કે નથી બાધા જોતી. માત્ર શુદ્ધ કર્મ કર, ખુલ્લા મનથી જીવનને આવકાર. પ્રત્યેક ક્ષણને ભરપૂર માણ, હું આવતો રહીશ. બસ ઓળખી લેજે મને તું. જય દ્વારકાધીશ.